આપણે બધા જાણીએ છીએ કે ક્રૂઝ પરની ઘટના એક એક દુઃખદ પરાકાષ્ઠા હતી. ઇતિહાસની સૌથી મોટી કરુણાંતિકાઓમાંની એક. બિલકુલ. પણ શું થાય જો આપણને જે સ્ત્રોતો મળ્યા છે એ કહે કે આ કોઈ હાર નહોતી, પણ સૃષ્ટિની રચના પહેલા જ લખાયેલી એક જીતની સ્ક્રિપ્ટ હતી. હા, અને આ વિચાર જ મનને હચમચાવી નાખ્યો છે. આજે આપણે આ જ ચોંકાવનારા વિચારને ઊંડાણપૂર્વક સમજીશું. કારણ કે તે આપણને જે પણ શીખવવામાં આવ્યું છે એ બધી વાતને ઉલટાવી દેશે. આ સ્ત્રોતો દલીલ કરે છે કે કૃષારોહણ એ કોઈ આકસ્મિક ઘટના, કોઈ રાજકીય કાવતરું કે ઈશ્વરની યોજનાની નિષ્ફળતા નહોતી. તો એ શું હતું? બલકે તે બ્રહ્માંડની રચનાના મૂળમાં જ, એના પાયામાં જ રહેલી એક યોજના હતી. બરાબર. તો આપણી સામે મોટો સવાલ એ છે કે જો ઈશ્વર સર્વશક્તિમાન છે તો તેમને આટલા જટિલ અને દુઃખદ માર્ગે જવાની શી જરૂર હતી? સીધો વિજય કેમ નહીં? હા, સીધો વિજય કેમ નહીં? આ સ્ત્રોતો દાવો કરે છે કે જવાબ પ્રેમ અને સાચી સ્વતંત્રતામાં છુપાયેલો છે. તો ચાલો આ ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ. ચાલો શરૂ કરીએ. તો આ સ્ત્રોતોમાં જે પહેલો મોટો દાવો કરવામાં આવ્યો છે તે એ છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના એટલા માટે કરી કારણ કે તેમણે પહેલેથી જ તેને ક્રૂઝ દ્વારા પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું. હા. આ વાત જરા સમજાવો. આનો અર્થ શું છે કે સૃષ્ટિની શરૂઆત તેના અંતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી? હા, અને આ વિચાર જ ક્રાંતિકારી છે. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે આદમ અને હવાએ પાપ કર્યું અને પછી એના પ્લાન બી તરીકે ઈસુને આવવું પડ્યું. એક ઉપાય તરીકે. બરાબર. પણ આ લખાણો કહે છે કે આ પ્લાન બી ન હતો, આ જ પ્લાન એ હતો. એમનું કહેવું એમ છે કે ઈશ્વરના દ્વિતીય સ્વરૂપ એટલે કે ઈસુ ખ્રિસ્તનું માનવ બનવું અને ક્રૂઝ પર જવું એ કોઈ મજબૂરી ન હતી, પણ એક યોજના હતી. બિલકુલ. સમગ્ર બ્રહ્માંડને તેના અંતિમ હેતુ સુધી પહોંચાડવા માટેનું એક પૂર્વ આયોજિત અને આવશ્યક પગલું હતું. પણ અહીં એક પ્રશ્ન થાય છે, જો તે ઈશ્વર હતા તો શું તેઓ સીધા જ બધું પોતાના નિયંત્રણમાં ન લઈ શકતા હતા? હા. આખી માનવ બનવાની અને મૃત્યુ પામવાની પ્રક્રિયામાંથી પસાર થવાની શી જરૂર હતી? હા, ખૂબ જ સારો પ્રશ્ન છે. અને એનો જવાબ ન્યાય અને વારસાના ખ્યાલમાં છુપાયેલો છે. વારસો? હા. આ સ્ત્રોતો અનુસાર આ યોજનાનો હેતુ માત્ર સત્તા મેળવવાનો નહોતો, પણ ન્યાયપૂર્ણ રીતે વારસો મેળવવાનો હતો. અને આ વારસામાં શું સામેલ છે? એમાં બધું જ. સમય અને અવકાશ એટલે કે આખું બ્રહ્માંડ, એની માલિકી, એના પર શાસન કરવાનો અધિકાર અને તેનો ન્યાય કરવાનો અધિકાર. ઓકે. અને આ વારસો મેળવવા માટે મનુષ્ય બનવું કેમ જરૂરી હતું? કારણ કે આ બ્રહ્માંડ મનુષ્યો માટે બનાવવામાં આવ્યું હતું. અને સમસ્યા કોના કારણે ઊભી થઈ? મનુષ્યના પાપને કારણે. સાચી વાત. તેથી કાયદેસર અને નૈતિક રીતે આ વારસા પર ફરીથી દાવો કરવા માટે ઈશ્વરના દ્વિતીય સ્વરૂપને સંપૂર્ણ મનુષ્ય બનવું પડ્યું, એમને માનવજાતના પ્રતિનિધિ તરીકે. એ જ કિંમત ચૂકવવી પડી. બરાબર. જે કિંમત માનવજાતે ચૂકવવી જોઈતી હતી તે ચૂકવવી પડી. અને જુઓ, દેખીતી રીતે ક્રૂઝ પરનું મૃત્યુ એક શરમજનક હાર જેવું લાગતું હતું. એમના પોતાના શિષ્યો પણ ભાગી ગયા હતા. ચોક્કસ. પણ આ સ્ત્રોતો દલીલ કરે છે કે આ મૃત્યુ દ્વારા જ તેમણે પાપ પર એક ન્યાયિક અને કાનૂની વિજય મેળવ્યો. એ એક એવી જીત હતી જેણે બ્રહ્માંડના નિયમોને કાયમ માટે બદલી નાખ્યા. વાહ! એટલે કે આખી ઘટનાને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. તે કોઈ પીડિતની કહાની નથી, પણ એક રાજા દ્વારા પોતાની સત્તા કાયદેસર રીતે સ્થાપિત કરવાની વાત છે. બરાબર. આ તો અદ્ભુત છે. પણ આ યોજનાનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તેમને કોઈ મજબૂર નહોતું કરી રહ્યું. હા. યોહાનના પુસ્તકમાં ઈસુ પોતે કહે છે, કોઈ મારી પાસેથી મારો જીવ લઈ શકતો નથી, પણ હું મારી જાતે જ તેને આપું છું. અત્યંત શક્તિશાળી વાત. આ એક વાક્ય આખી ઘટનાને એક પીડિતના કાર્યમાંથી એક વિજેતાના કાર્યમાં પરિવર્તિત કરે છે. એમની પાસે તો 12 સૈન્ય દળો કરતાં પણ વધુ દૂતોને બોલાવવાની શક્તિ હતી. તેઓ એક શબ્દથી બધું રોકી શકતા હતા. પણ એમણે એવું ના કર્યું. કેમ? કારણ કે તેઓ એક મોટી યોજનાને પૂર્ણ કરી રહ્યા હતા. આ નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો હતો. એક સ્વૈચ્છિક બલિદાન. અને અહીં એક વધુ ગૂંચવણભરી વાત છે, જ્યાં સ્ત્રોતો કહે છે કઈ?
કે ઈશ્વરના પ્રથમ સ્વરૂપ એટલે કે પિતા પણ દ્વિતીય સ્વરૂપને ક્રૂસ પર જવા માટે મજબૂર ન કરી શકતા હતા. આ કેવી રીતે શક્ય છે? આપણે તો સામાન્ય રીતે ટ્રિનિટીમાં પિતાને પુત્ર કરતા મોટા માનીએ છીએ. હા, આ એક ખૂબ જ ગહન ધર્મશાસ્ત્રીય મુદ્દો છે, પણ એને સમજવા માટે આપણે એક સાદી સરખામણીનો ઉપયોગ કરી શકીએ. જેમ કે કારણ એ છે કે બંને સ્વરૂપો મૂળભૂત રીતે સમાન છે, શક્તિમાં બરાબર છે. પણ એને આ રીતે વિચારો, એક કંપનીના બે બરાબરના માલિકો છે. ઓકે. કંપની એક મોટા સંકટમાં છે. તેમાંથી એક માલિક પ્રોજેક્ટને બચાવવા માટે સ્વેચ્છાએ એક સામાન્ય કર્મચારીની ભૂમિકા ભજવવાનું નક્કી કરે છે. તે બીજા માલિકના નિર્દેશોનું પાલન કરે છે, કર્મચારી તરીકે કામ કરે છે. પણ શું એનાથી એની માલિકી ઓછી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. તે હજુ પણ માલિક જ છે, ભલે તે કર્મચારીની ભૂમિકા ભજવી રહ્યો હોય. બસ, અહીં પણ કંઈક એવું જ છે. પણ આ પ્રેમ અને યોજનાની પૂર્તિ માટે કરવામાં આવ્યું. ઈશ્વરના દ્વિતીય સ્વરૂપે સમય અને અવકાશની અંદર સ્વેચ્છાએ પોતાને મર્યાદિત કર્યા, એક મનુષ્ય બન્યા અને પિતાને આધીન થયા. આને જ સ્વૈચ્છિક આધીનતા કહેવાય છે, ખરું ને? બરાબર, સ્વૈચ્છિક આધીનતા. આ સમાનતા હોવા છતાં પ્રેમ અને મિશન માટે સ્વીકારવામાં આવેલી આધીનતા છે. આ એક એવી ગૂઢ વાત છે જે આપણે આપણી મર્યાદિત બુદ્ધિથી કદાચ સંપૂર્ણપણે ન સમજી શકીએ. પણ તે ઈશ્વરના આંતરિક સંબંધોની સુંદરતા દર્શાવે છે. આ વાત જ આશ્ચર્યજનક છે કે સત્તા હોવા છતાં તેનો ઉપયોગ ન કર્યો. પણ દરેક મોટા નિર્ણયના પરિણામો હોય છે. તો આટલા મોટા સ્વૈચ્છિક બલિદાનનું પરિણામ શું આવ્યું? શું તેનાથી માત્ર એક નૈતિક ઉદાહરણ પૂરું થયું કે પછી બ્રહ્માંડના સ્તરે કંઈક વાસ્તવિક બદલાવ આવ્યો? ચોક્કસપણે વાસ્તવિક બદલાવ આવ્યો. આ સ્ત્રોતો 3 મોટા પરિણામોની વાત કરે છે. પહેલું તો એ જ જેની આપણે ચર્ચા કરી, વારસો. રાઈટ. ક્રૂસ અને પુનરુત્થાન દ્વારા ઈશ્વરના દ્વિતીય સ્વરૂપે સમય અને અવકાશ પર સંપૂર્ણ માલિકી, શાસન અને ન્યાયનો અધિકાર કાયદેસર રીતે મેળવ્યો. ઠીક છે, એ સમજાયું. બીજું પરિણામ શું હતું? બીજું અને ખૂબ જ મહત્વનું પરિણામ હતું ન્યાયની સ્થાપના. પુનરુત્થાન દ્વારા ઈસુએ માત્ર મૃત્યુ પર જ વિજય ન મેળવ્યો, પણ એમણે એ પણ સાબિત કર્યું કે ઈશ્વરની આજ્ઞાઓ અને એમનો માર્ગ જ સાચો, સારો અને જીવન આપનારો છે. અને આનાથી પાપનો ન્યાય કરવા માટે એક મજબૂત અને નિર્વિવાદ નૈતિક આધાર મળ્યો. એક મિનિટ, મને આ સમજાવો. તમે કહ્યું કે ન્યાયની સ્થાપના થઈ. પણ ઘણા લોકો દલીલ કરી શકે છે કે દુનિયામાં તો આજે પણ ઘણો અન્યાય છે. તો આ ન્યાયની સ્થાપનાનો વ્યવહારુ અર્થ શું છે? ખૂબ જ સારો સવાલ. અહીં ન્યાયની સ્થાપનાનો અર્થ એ નથી કે દુનિયામાંથી તરત જ અન્યાય દૂર થઈ ગયો. તો પછી? પણ એનો અર્થ એ છે કે અંતિમ ન્યાય માટેનો નૈતિક અને કાયદાકીય આધાર સ્થાપિત થઈ ગયો. હવે વિચારો, જ્યારે અંતિમ ન્યાય થશે અને ન્યાયાધીશ પાપીઓને સજા કરશે, ત્યારે કોઈ પણ સર્જિત જીવ, ભલે તે દૂત હોય કે મનુષ્ય, એવું નહીં કહી શકે કે આ ન્યાય ખોટો છે. કેમ? કારણ કે ન્યાયાધીશે પોતે જ માનવ બનીને, દુઃખ સહન કરીને, આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરીને અને મૃત્યુ પર વિજય મેળવીને પોતાની અને પોતાની આજ્ઞાઓની સત્યતા સાબિત કરી દીધી છે. ઓહ, એટલે એમનો ન્યાય સંપૂર્ણપણે નિર્વિવાદ હશે? બિલકુલ, કોઈ આંગળી નહીં છીંદી શકે. અચ્છા, એટલે આ ભવિષ્યના સંપૂર્ણ ન્યાય માટેનું ગ્રાઉન્ડવર્ક હતું. અને ત્રીજું પરિણામ, જે કદાચ સૌથી વધુ આકર્ષક છે, હા, તે છે સ્વતંત્ર ઈચ્છાશક્તિની પરિપૂર્ણતા. આ કેવી રીતે થયું? આજ્ઞાપાલન અને સ્વતંત્રતા તો સામાન્ય રીતે વિરોધી લાગે છે. આજ તો આખી યોજનાની સુંદરતા છે. તે એવું છે કે તમે કોઈને બંદૂકની અણી પર આઈ લવ યુ કહેવા મજબૂર કરી શકો છો, પણ એ શબ્દોનો કોઈ અર્થ નથી. સાચી વાત છે. સાચો પ્રેમ તો ત્યારે જ જન્મે છે જ્યારે પસંદગીની સંપૂર્ણ સ્વતંત્રતા હોય. ઈશ્વર એ જ ઈચ્છતા હતા. બળજબરીથી મળતી ભક્તિ નહીં, પણ પ્રેમથી ઉદ્ભવતો સંબંધ. તો ક્રૂસે એ કેવી રીતે શક્ય બનાવ્યું? ક્રૂસ પર ઈશ્વરના નિઃસ્વાર્થ આત્મબલિદાન આપનારા પ્રેમને જોઈને સર્જિત જીવોના હૃદયમાં પરિવર્તન આવે છે. તેઓ ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરવા પ્રેરાય છે. આ કોઈ ભય કે દબાણને કારણે નથી. તેઓ આજ્ઞાઓનું પાલન
એટલા માટે નથી કરતા કે તેમને સજાનો ડર છે. પણ એટલા માટે કરે છે કારણ કે તેઓએ પ્રેમના સર્વોચ્ચ સ્વરૂપને જોયું છે. બરાબર. અને તેઓ તેનો પ્રતિસાદ આપવા માંગે છે. એટલે કે આજ્ઞાપાલન એ ફરજ મટીને પ્રેમની અભિવ્યક્તિ બની જાય છે. એટલે કે સાચી સ્વતંત્રતા એ નથી કે આપણે જે ઈચ્છીએ તે કરીએ, પણ એ છે કે જે શ્રેષ્ઠ અને સાચું છે તેને પ્રેમપૂર્વક અને સ્વેચ્છાએ પસંદ કરીએ. બરાબર. આ સ્ત્રોતો દલીલ કરે છે કે આનાથી જ સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છાશક્તિ તેના સાચા અર્થમાં પૂર્ણ થાય છે. અને ક્રૂસ એ આ સ્વૈચ્છિક પસંદગી માટેનું સૌથી મોટું પ્રેરક બળ બને છે. આ આખી વાત એટલે કે પ્રેમનો માર્ગ પસંદ કરવો, બળજબરીનો નહીં, તે ઈશ્વરના સ્વભાવ વિશે ઘણું બધું કહે છે, જે આ સ્ત્રોતોમાં વર્ણવવામાં આવ્યો છે. હા. તેમાં ઈશ્વર અને શૈતાનના સ્વભાવ વચ્ચે સ્પષ્ટ તફાવત બતાવવામાં આવ્યો છે. હા, અને આ મુદ્દો આ સ્ત્રોતોના કેન્દ્રમાં છે. શૈતાનનો સ્વભાવ શું છે? પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે બીજાનો ઉપયોગ કરવો, તેમને કચડી નાખવા, શક્તિ દ્વારા વર્ચસ્વ સ્થાપિત કરવું. અને ઈશ્વર? એનાથી તદ્દન વિરુદ્ધ. આ સ્ત્રોતો ઈશ્વરનો સ્વભાવ એવો દર્શાવે છે કે જે સર્જિત જીવો માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દે છે. અને ક્રૂસ એ આ આત્મત્યાગી પ્રેમનું સર્વોચ્ચ પ્રદર્શન છે. આ લખાણોમાં એક ખૂબ જ સુંદર વાત કહેવામાં આવી છે કે ઈશ્વરની શક્તિ સર્જિત જીવોના શરીરને ઘૂંટણીએ પાડી શકે છે, પરંતુ તેમનો પ્રેમ તેમના હૃદયને ઘૂંટણીએ પાડે છે. બિલકુલ. અને આ જ તેમની સર્વશક્તિમાનતાની સાચી ઓળખ છે. ઈશ્વરની મહાનતા સર્જિત જીવોનો નાશ કરવામાં નથી, પણ તેમને અનંત જીવન આપવામાં છે. સમજાવ. જુઓ, કોઈને બનાવવું અને પછી તેના બળવા પર તેનો નાશ કરવો એ શક્તિનું પ્રદર્શન હોઈ શકે છે. પણ કોઈને બનાવવું, તેને સ્વતંત્રતા આપવી અને પછી તેના બળવા છતાં તેને બચાવવા માટે પોતાનું બલિદાન આપવું, એ પ્રેમ અને શક્તિની પરાકાષ્ઠા છે. બરાબર. અને આ બધું એટલા માટે જરૂરી બન્યું કારણ કે આપણે એટલે કે સર્જિત જીવો પોતાની મેળે ઈશ્વરને જાણી શકતા નથી, ખરું ને? સાચું. આપણે સમય અને અવકાશમાં મર્યાદિત છીએ. ઈશ્વર અનંત છે, અદૃશ્ય છે. આપણે તેમને કેવી રીતે સમજી શકીએ, કેવી રીતે તેમની સાથે સંબંધ બાંધી શકીએ? શક્ય જ નથી. એટલા માટે ઈશ્વરે પોતે જ એક સર્જિત જીવ એટલે કે મનુષ્ય બનીને પોતાને પ્રગટ કર્યા. ઈશ્વરના દ્વિતીય સ્વરૂપ ઈસુ દ્વારા જ સર્જિત જીવો પ્રથમ સ્વરૂપને, પિતાને જોઈ અને જાણી શકે છે. એટલે કે ઈશ્વર દૃશ્યમાન, સ્પર્શી શકાય તેવા અને પ્રેમ કરી શકાય તેવા બન્યા. મને બાઇબલનો એ પ્રસંગ યાદ આવે છે જ્યારે ફિલિપે કહ્યું કે અમને પિતા બતાવો, ત્યારે ઈસુનો જવાબ આ જ હતો. હા, કે જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. બરાબર. આ અવતાર વિના ઈશ્વર એક અમૂર્ત ખ્યાલ, એક ફિલોસોફી રહી જાત. પણ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરનો સ્વભાવ, તેમનો પ્રેમ, તેમની પવિત્રતા, તેમનો ન્યાય બધું જ માનવ સ્વરૂપમાં પ્રગટ થયું. તે સાચો વ્યક્તિગત સંબંધ બાંધવો શક્ય બન્યો. હા. તો આ સમગ્ર વિશ્લેષણનો સાર શું છે? જો આપણે આ બધા મુદ્દાઓને એકસાથે લાવીએ તો આજે આપણે જે દૃષ્ટિકોણ સમજ્યા તે શું છે? સાર એ છે કે આ સ્ત્રોતો આપણને ક્રૂસારોહણને એક તદ્દન અલગ જ દૃષ્ટિકોણથી જોવા માટે આમંત્રણ આપે છે. એટલે કે એ કોઈ ભૂલ નહોતી? બિલકુલ નહીં. તે ઇતિહાસની કોઈ દુઃખદ ભૂલ નહોતી, પણ બ્રહ્માંડના ઇતિહાસની સૌથી મોટી અને પૂર્વનિયોજિત જીત હતી. એટલે કે તે કોઈ હાર કે દુર્ઘટના નહોતી, પરંતુ સૃષ્ટિને પૂર્ણ કરવા, સમય અને અવકાશ પર એક ન્યાયી શાસનની સ્થાપના કરવા. અને સૌથી અગત્યનું પ્રેમ દ્વારા સર્જિત જીવોની સાચી સ્વતંત્રતાને શક્ય બનાવવા માટેની એક સુનિયોજિત, સ્વૈચ્છિક અને ગૌરવપૂર્ણ યોજના હતી. તે દુર્બળતા નહોતી. ના, પણ પ્રેમની સર્વોચ્ચ શક્તિનું પ્રદર્શન હતું. બિલકુલ. તે અંતિમ હેતુને પ્રાપ્ત કરવા માટેનું એક આવશ્યક અને સુંદર સાધન હતું. એવા સર્જિત જીવોનું એક કુટુંબ બનાવવું, જેઓ ભયથી નહીં પણ પ્રેમથી ઈશ્વરની સાથે રહે છે અને તેમની સાથે અનંતકાળ સુધી શાસન કરે છે. આ ખરેખર એક ઊંડો અને વિચાર પ્રેરક દ્રષ્ટિકોણ છે, જે આપણી સામાન્ય સમજને પડકારે છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં. હા, જરૂર. આ સ્ત્રોતો એક ખૂબ જ ગહન વાક્ય સૂચવે છે કે સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવા માટે તેમના પર ક્રૂસનું દર્દ રીડવું આવશ્યક છે. ક્રૂસનો દર્દ. હા, આનો શાબ્દિક અર્થ શારીરિક દુઃખ આપવાનો નથી,
પણ આ એક ગહન વિચાર તરફ દોરી જાય છે. કયો વિચાર? શું બલિદાનના મૂલ્યની ઊંડી સમજ અને સાચી સ્વતંત્રતાની અનુભૂતિ વચ્ચે કોઈ ગાઢ, અતૂટ સંબંધ છે? શું આપણે ખરેખર ત્યાં સુધી સ્વતંત્ર બની શકીએ જ્યાં સુધી આપણે પ્રેમના બલિદાનના મૂલ્યને સંપૂર્ણપણે સમજી ન લઈએ? આ પ્રશ્ન આપણને વધુ વિચારવા માટે પ્રેરે છે.